નમસ્કાર. સંસાર વિશે ચિંતન. સંસારને કોઈ સારો ગણી તેમાં તલ્લીન થાય છે. કોઈ ખારો કહી તેને વગોવે છે. કોઈ તેને ભગવાનનો બગીચો કહી બિરદાવે છે. કેટલાક સાગરની ઉપમા આપે છે. શાસ્ત્રકારો ક્ષણિક કે અવ્યય ગણાવે છે. આમ સંસાર અમૃતમય છે કે વિષમય તે નક્કી કરવું મુશ્કેલ છે. તેમ છતાં એવું કહી શકીએ કે જેની જેવી સમજદારી તેવો તેને સંસાર લાગે છે. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. પ્રભુતામાં પગલાં પાડતા યુવાન યુવતી સંસારના નવા જ ક્ષેત્રમાં પ્રવેશે છે ત્યારે યુવકના જીવનમાં એક પાત્રનો ઉમેરો થાય છે અને યુવતી માટે તો સમગ્ર વાતાવરણની જ બદલ થાય છે. માનવ જીવનમાં સત્સંગથી સમજદારી વધે, ભક્તિથી ભાવપુષ્ટિ વધે અને કર્મયોગથી જીવન વિકાસ થાય છે. સંસારમાં સ્વર્ગનું સુખ નિર્માણ કરવા માટે સત્સંગ, ભક્તિ અને કર્મયોગ એ અનિવાર્ય છે. સંસાર સદા તેજસ્વી રહે. સુખ દુઃખના આઘાતોથી જીવન પુષ્પ કરમાઈ ન જાય તે માટે પ્રભુ પ્રાર્થના પણ એટલી જ જરૂરી છે. ખોટા વિવાદથી વિખવાદ સર્જાય છે અને સમજણથી સંવાદ થાય. જીવનમાં સંગીત નિર્માણ થાય. સંસારને કાયમ સંશય, વેમ, શંકા, કુશંકા, ખોટો અહમ, દંભ, જીદ કે દુરાગ્રહના દૂષણોથી બચાવવો જોઈએ. ઘણા કહે છે કે સંસાર દુઃખમય છે, જ્યારે વિવેચકો કહે છે કે સંસાર સુખમય છે. તેનું તે કારણ આપતા કહે છે કે દરેક માતા પિતા સંસારના અનુભવથી ખાટી મીઠી હિંચકે હીંચતા જીવન જીવા છે. તે માતા પિતા પોતાના સંતાનોને લગ્ન કરવા ઉત્સુક હોય છે. એનો અર્થ એ એવો કરે છે કે સંસાર 100% સુખમય છે. જો દુઃખમય હોત તો માતા પિતા પોતાના સંતાનોને લગ્ન નહીં કરવા પ્રેરત, ખરું ને? અસ્તુ. જય શ્રી કૃષ્ણ. સૌનું મંગલ થાવો.